આજે બે મસ્તીખોરોના લીધે મેં મારી લોકેશન ચેન્જ કરી નાખી. હાલો દોસ્તો, સવાર થતાં હું નીકળી ગયો કામ ઉપર. આજે બીજી જગ્યાએ છત્રી નાખી હતી કારણ કે ત્યાં ઝઘડા ઘેરી લેતા હતા અને બે મસ્તીખોર ઘડી ઘડી આવી જતા હતા મારા ઘરે. ગેસ એજન્સી કરે કસ્ટમરની રાહ જોતો હતો. અહીંયા કસ્ટમર ઘણા બધા આવ્યા. બધાનો સિમ પોર્ટ કરીને હું નીકળી ગયો પાણી ભરવા. પાણી ભરીને આવ્યો પછી હું વોડાફોનવાળા ભેગો બેઠો. પછી સોડા પીને હું નીકળી ગયો ઘરે અને ઘરે પહોંચીને આરામ કર્યો. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. જરીવારમાં મારા મોટા ભાઈએ મારો ફોન લઈને પોતાનો વ્લોગ બનાવી નાખ્યો. પછી હું પાછો બેગ લઈને નીકળી ગયો કામ ઉપર. કામે આવીને છત્રી નાખી ત્યાં તો એક ભાઈબંધ આવી ઈ કે મારો વ્લોગ બનાવો. પછી હું નીકળી ગયો પ્રવીણભાઈની મસ્તી કરવા. એને ઘણી ચૂલ હતી ને એને પરેશાન કરી હેરાન કરીને હું ભાગી ગયો. કસ્ટમરની વાટ જોતો હતો હું. મેં મારું સીન લીધું. પછી મેં જોયું હું સેટ પ્રવીણભાઈ ખુરશીમાં બેઠા હતા અને આઈસ્ક્રીમવાળો દેખાતો નહોતો. આ જગ્યા રાખવાનો એક ફાયદો તો થયો, અહીંયા ઘણા બધા કસ્ટમર આવે છે. મેં 5 સિમ પોર્ટ કરી નાખ્યા. क्या बात है सर, क्या बात है सर. પછી ઘરે જવાનો સમય થઈ ગયો તો હું મિસ થોડી કરતો એટલે ઘરે ભાગી ગયો. ઘરે આવ્યો એટલે આજના બ્લોગને પૂરો કરી નાખ્યો. બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો.